શોરૂમ. ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ: શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. માધાપર જૂનાવાસની વસ્તી અંદાજિત 30,000ની છે, ત્યારે ટપાલ વિતરણ વ્યવસ્થા હાલ ખોરંભે ચડી જવા પામી છે. સ્થાનિક રહેવાસીઓના આક્ષેપ મુજબ અહીંના સ્વામિનારાયણ નગર જડિયા સોસાયટી વિસ્તારમાં ટપાલો આવતી નથી. લોકોને ઓફિસોના ધક્કા ખાવા પડે છે. અવારનવાર ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પણ નિરાકરણ થતું નથી. આ વિસ્તારમાં પોસ્ટમેનની તાત્કાલિક અસરથી નિમણૂક થાય તે જરૂરી છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. હા, એમાં શું છે કે ટપાલ અહીં કને આવતો જ નથી. ટપાલ બે જણા કોઈક રાખેલા છે, એને કઈ રોજંદાર ઉપર રાખ્યા છે. એને પૂછીએ તો કે ટપાલ તમારે ત્યાં આવીને લઈ જવાની, કે અમે તો રોજંદાર ઉપર રાખેલા છે અમે. બાકી તો 6 મહિના થાય કે ટપાલ બદલી ગયો છે. તમારે ટપાલ જોઈતી હોય તો ત્યાં આવીને રૂબરૂમાં ખોખા રાખ્યા છે, ખોખામાંથી જોઈ જવાના. ત્યાં જઈએ તો ટપાલ ન હોય. એટલે અમારા માટે તો ટપાલની સમસ્યાઓ છે. કાગળો ક્યાં જાય છે, શું છે, કઈ ખબર નથી પડતી અમને. કેટલા સમય તકલીફ છે? હા, 7 મહિના માથે થઈ ગયા ટપાલની તકલીફ છે અમને. મારી માંગણી તો છે કે નિયમિત અમારી જે ટપાલ આવે છે તે ટપાલ આવી જોઈએ. હું ઘણા મેગેઝિનો મને લખું છું, તો મારા મેગેઝિનો છાપાઓ બધા આવતા હોય છે, આવતા નથી. મને એ વસ્તુ પહોંચતી નથી મારા સુધી. જલિયાણ રેસિડેન્સી, કચ્છના પાટનગર ભુજ મધ્યે આપના સપનાનું ઘર. તમામ વર્ગને પરવડે તેવા બજેટમાં માત્ર 14,51,000માં 2 BHK બંગલાઓનું સુંદર આયોજન. સીસી રોડ, ગટર પાણી તથા લાઇટની વ્યવસ્થા, સુંદર રમણીય જગ્યા, બેંક લોન સુવિધા ઉપલબ્ધ. બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે. સર્વે નંબર 772, ઉષા પાર્ક, 3 ઓધવ વંદનાની આગળ, એરપોર્ટ રિંગ રોડ, ટચ, ભુજ. લક્ઝરિયસ બંગલોઝ, અલ્ટ્રા મોડર્ન એલિવેશન, સંપૂર્ણ હવા ઉજાસ વાળું પ્લાનિંગ. આયોજક ઉષા ગ્રુપ. બુકિંગ અને માહિતી માટે દર્શન કે ઠક્કર 9879887878. જેસ એન્ડ કોઠારી 9825312849. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? ભુજ શહેર રેલવે સ્ટેશન રોડ ઉપર ઠેર ઠેર ખાડા થઈ ગયા છે. બાઇક સવારોને અકસ્માત થાય છે. લોકો ત્રસ્ત છે. અહીંયા હું હોટલ ચલાવું છું. આ બાજુ જે ખાડો ખોદાણો છે એ આજે 1.5-2 વર્ષથી ખાડો ખોદેલો પડ્યો છે અને રિપેરિંગ થતો નથી. મોટરસાઇકલ વાળા છે, 2 વ્હીલર વાળા છે, 4 વ્હીલર વાળા બિચારાને બહુ તકલીફ પડે છે. છકડાવાળા ઊંધા વળી જાય છે, મોટરસાઇકલના એક્સિડન્ટ થાય છે અને મ્યુનિસિપાલિટી કાંઈ કરવા માંગતી નથી. આ રોજ ખાડા ખોદેલા ભરાય એમને એમ ને રેતી છે ને, જેવો લીવર લાગે ને ગાડીનો એવા ટાણે મારી દુકાનમાં રેતી જાય ને. હું 3 થી 4 જણા ગાડીવાળા લેડીઝ પરમડી સવારના પોરમાં 9 વાગે એમને લેડીઝો આખા પડી ગયા એમને ગાડી. કોણ આ સમસ્યા હલ કરશે? સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? આ જોગીવાસ જૂના રેલવે સ્ટેશન પાસેના દેસલસર તળાવની આવનું નાલું છે, જે કચરાથી ભરેલું છે. ચોમાસું આવી ગયું છે. આ જૂના રેલવે સ્ટેશન સામે વાડી વિસ્તાર. સમસ્યા એ છે કે વરસાદની સિઝન છે, અટાણે સફાઈ કરવાની જરૂર છે. વરસાદ 2 છાંટા પડ્યા છે ને આ નાલો એમને બંધ પડ્યો છે. અને જ્યારે પણ સફાઈવાળા આવે છે તો પાછળના ભાગમાં 2 જગ્યાએ સેવલ ફરાવીને ચાલે છે. આ બાજુ જુઓ રસ્તો, અહીંયા પાણીની જગ્યા નથી. આ બાજુ એકદમ નાલો લોક છે, ઓ બાજુથી નાલો લોક છે. અહીંયા પાછળ આ રહે છે એટલા બધાની ગટરની લાઈનો છે, એનો પણ પાણીનો ભરાવ અહીંયા જ રહે છે. આ દેસલસરનો બીજો નાલો છે. એક નાલો મોટો છે, આ બીજો નાલો. આ તળાવનો મેઇન 2 નાલા છે. આ ડુંગર, ભુજિયા ડુંગર માંથી નીચે આવે છે પાણી, એનો આ નાલો છે. અને આ મેઇન નાલો કહેવાય એ બંધ થઈ ગયો છે.
કોણ આ સફાઈ કરાવશે? સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? ભુજનો ધમધમતો વિસ્તાર એટલે એસટી સ્ટેશન. એસટી સ્ટેશનમાં ગંદકી એ માઝા મૂકી છે. એસટીના તંત્રવાહકો જાણે છે પણ કોઈ ઉપાય થતો નથી અને નગરપાલિકા કોઈ પગલાં લેતી નથી. અહીંયા ગંદકી વધી ગઈ છે અને લાઇટ લગાવવાની પણ મેં એ લોકોને રજૂઆત કરી છે કે આ લાઇટ લગાવો, રાતના ઉપદ્રવ વધી જાય છે, માણસો લુકા તત્વ વધી જાય છે, એટલે મેં રજૂઆત કરી છે ઓફિસર સાહેબની લાઇટ વ્યવસ્થા થાય. આજ સુધી કોઈ પણ સુનવાઈ થતી નથી. બોલો. Ma Developers. We are interested in your plot for development and sell. તમારા સપનાના ઘરને આકાર આપો. Ma Developer સાથે તમામ પ્રકારના બાંધકામ કરી આપીએ છીએ. સૌથી પહેલા હું મારા તમામ કસ્ટમરનો આભાર માનું છું, જેના થકી આજે હું મારી આ કન્સ્ટ્રક્શન લાઇનમાં આગળ વધ્યો છું. જે દિવસથી મેં શરૂઆત કરી કન્સ્ટ્રક્શનની, એ જ દિવસથી મેં નક્કી કર્યું કે કસ્ટમરનો નહીં પણ મારો પોતાનો બની રહ્યો છે. એવા વિચાર સાથે, એવા ભાવ સાથે મેં આ કન્સ્ટ્રક્શન લાઇનની શરૂઆત કરી છે. નાનામાં નાની બાબત જે હોય, અધુરાશ હોય, એને પૂર્ણ કરવાની અમે પૂરી તૈયારી રાખીએ છીએ. ફરી તમારા સર્વે ગ્રાહકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. We do all type of construction work anywhere in Kutch. Visit point Ma Developers, D/123 first floor, Katira Complex, Pramukh Swami Nagar, Bhuj, Kutch. Jayant C. Jethuba Chavda, Suthriwala, mobile number 9825885098. કચ્છમાં કુપોષિત બાળકોની સંખ્યા 2200માંથી ઘટીને 191ની રહી છે. આઈસીડીએસ વિભાગ દ્વારા થતી કામગીરીને જિલ્લા પંચાયત પ્રમુખે બિરદાવી. સમગ્ર ભારતમાં કુપોષણની સમસ્યા છે. ગુજરાત રાજ્ય દ્વારા કુપોષણ નિવારવા ઝુંબેશ ચલાવાય છે. કચ્છ જિલ્લાએ કુપોષણના દરમાં ઘટાડો કરીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સંતોષ એવા પ્રકારનો કામગીરી થઈ અને એને પરિણામે આજે જિલ્લામાં અતિ કુપોષિતમાં વ્યાખ્યામાં કહી શકાય માત્ર 191 બાળકો રહ્યા છે. મધ્યમ કુપોષિત 903 બાળકો રહ્યા છે. સઘન સરકારનું માર્ગદર્શન અને સમગ્ર કર્મયોગી મિત્રોના સઘન પ્રયત્નો અને પ્રજાનો પણ સહયોગ અને બાકીના ક્ષેત્રોમાં છે જે કંઈ જનસેવાના જે કંઈ સંસ્થાઓ છે, મીડિયા તંત્ર છે, એના બધાનો વખતના માર્ગદર્શનને કારણે આજે જિલ્લામાં માત્ર 191 અતિ કુપોષિત બાળકો રહ્યા છે. મોટા ભાગનું બાળકની બેકાળજી અને માતાનું અથવા પરિવારનું બાળક પ્રત્યેનું દુર્લક્ષ જ કુપોષણનું, કારણ કે આજે હવે એવા ફેમિલી નથી કે જે ફેમિલી પોતાના બાળકને પૂરતું પોષક ખોરાક ના આપી શકે એવી સ્થિતિ નથી. બીજા નંબરમાં કે આંગણવાડીઓમાં જે કંઈ ભોજન આપવામાં છે એટલું પૌષ્ટિક છે કે એ ભોજન પણ જો વ્યવસ્થિત કાળજીપૂર્વક માતા પિતા ખવડાવે તો પણ બાળકને વિશેષ કોઈ પોષક આહાર આપવાની જરૂર ન પડે. એનો સીધો મતલબ એ થયો કે માતા પિતા જો થોડીક ચિંતા સેવશે તો એક પણ બાળક અતિ કુપોષિત. એ રીતે કુપોષણ સામે જંગ ચાલુ છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योग ने हस्तकला कृतियों વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી. મોમેન્ટો, એવોર્ડ, શિલ્ડ. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ: દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજની ભાગોળે આવેલા માધાપર હાઈવે વિસ્તારમાં 2 દિવસ પૂર્વે પોલીસ પર હુમલો કરનારા 5 ઈસમોની ધરપકડ કરાઈ.
પિયુષદાન ગઢવી પર હુમલો કરનારા મોહમ્મદ સોહિલ ઉર્ફે સાહિલ ઇશાક ચૌહાણ, ઇમરાન ગની કુંભાર, રફીક ઉર્ફે માઇકલ, જુમા બમણિયા, હુસેન સાટી અને રાકેશ અશરફીલાલને બી ડિવિઝન પીએસઆઈ શ્રીમતી સિસોદિયાએ પકડી પાડ્યા છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. હવે ત્યાં રાત્રે બંને ભાઈઓ છે એ માધાપરથી ભૂત તરફ આવતા હતા. ત્યાં આરટીઓ સર્કલથી થોડે આગળ રસ્તા ઉપર જાણા થોડા અસીમો આવી અને એના ઉપર હુમલો કર્યો. બાબતમાં કંઈક એ લોકોના પહેલેથી જ જાણતા હતા કે આ પગાર ધોરણને બાબતમાં એનું પૂછતાછ થઈ અને પગારને પૂછવા માટેની આ વાત ઉપરથી ઝઘડો થયો. એટલે પેલા બાઇક રોકી અને આ લોકો ઉપર મારામારી કરી અને ભાઈ બાબતે હુમલો કર્યો. ત્યાર પછી થોડા બીજા લોકો આવ્યા અને આ બાબતે હુમલો થયો છે. હવે એમાં અમારા બી ડિવિઝનમાં 124/15 એ નામનો નંબરનો ગુનો દાખલ થયેલો છે, જેમાં આપણે એમની ઉપર 143, 147, 148, 149 અને 323 અને 504 જેવી કલમો એમના ઉપર અટક કરી અને આ 5 ઇસમોને પકડ્યા છે, જેમાં એક ઇસમ છે માઇનોર છે અને બાકીના 5 છે આપણી ઇરસમાં પકડી લીધા છે અને બાકીના 3 નામ ખુલેલા છે, જે અગાઉના ભવિષ્યની અંદર આપણે એમને પકડી પાડશું. બિસ્મિલ્લાહ સંસ્થા ભુજ રમજાન માસમાં સવારે શહેરીની દાવત 2.5 જારિયા હાસિલ કરો. અસલામો અલૈકુમ. ખુશૂસી ગુજારિશ કે બહાર ગામથી આવતા મુસાફરો, ચંદા માટે આવતા સફીરો તથા દવાખાનામાં દર્દીઓની ખિદમત માટે આવતા સાથીઓ તથા સ્થાનિકે રહેતા જેમને શહેરી બનાવવાની મજબૂરી હોય તેવા ભાઈ બહેનોને માટે શહેરીની દાવતનું આયોજન છેલ્લા 9 વર્ષથી કરવામાં આવે છે. આ ખિદમતનો લાભ લેવા માંગતા લોકોએ રાત્રે 8 થી 10 દરમિયાન પોતાનું નામ, એડ્રેસ અને ફોન નંબર આ નંબર ઉપર નોંધાવી દેવા. 27મી રાતમાં સાંજે 7 થી રાત્રે 4 વાગ્યા સુધી આયોજન ચાલુ રહેશે. હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોને લાભ લેવા વિનંતી. કોઈના મરહુમના ઈસાલે સવાબ માટે લીલાહની રકમ નીચે જણાવેલ સ્થળે જમા કરાવી શકો છો. પ્રમુખ હાજી સુલેમાન ઇસ્માઇલ બુઝર્ગ કુંભાર 9852 13263. ખજાનચી કાસમભાઈ મામદ સમા 9855 91319. મુખ્ય આયોજક કાસમ નૂર મામદ ચાકી, મનાલી સેન્ડવિચની સામે, ચાકી આમલેટ સેન્ટર, બસ સ્ટેશન, ભુજ, કચ્છ. મોબાઈલ 9774 99281. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.